वलसाड़ जिले में स्थानीय स्वशासन चुनाव को लेकर सरगर्मी शुरू हो चुकी है। उस समय वलसाड़ भाजपा ने आज वलसाड़ जिले के 3 नगर पालिका और 3 तालुका पंचायतों के उपचुनाव लड़ने के इच्छुक उम्मीदवारों की जागरूकता प्रक्रिया का आयोजन किया। स्थानीय स्वशासन चुनाव की घोषणा पहले ही हो चुकी है, लेकिन वलसाड़ भाजपा ने आज वलसाड़ जिले में होने वाली 3 नगर पालिका और 3 तालुका पंचायतों के उपचुनाव के संबंध में जागरूकता अभियान चलाया। वलसाड़ नगर पालिका, धर्मपुर नगर पालिका और पारडी नगर पालिका के साथ उमरगाम तालुका और कपराड़ा तालुका के फणसा, सरीगाम और घोटन पंचायत में जनगणना हो रही है। इसलिए आज वलसाड़ जिले में भाजपा क्षेत्र के 3 पर्यवेक्षक द्वारा जनगणना प्रक्रिया संचालित की गई, जिसमें बड़ी संख्या में इच्छुक कार्यकर्ता शामिल हुए। चुनाव लड़ने के इच्छुक सभी उम्मीदवार भी मौजूद रहे। વલસાડ જિલ્લાની 3 નગરપાલિકા વલસાડ, પારડી અને ધરમપુર અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી ઉમરગામની ફણસા 1 અને ઉમરગામની જ સરીગામ 2 અને કપરાડા તાલુકાની ઘોટણ સીટ એ 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીને માટે પ્રદેશ તરફથી નિયુક્ત થયેલા 3 જેટલા નિરીક્ષકો આજે વલસાડ જિલ્લાની અંદર જે દાવેદારી કરવા આવ્યા છે એ અને અપેક્ષિતની શ્રેણીમાં જે લોકો સેન્સ આપવા આવ્યા છે એ પોતાનો દાવો રજૂ કરવા માટે અને એમને સાંભળવા માટે પ્રદેશની નિરીક્ષકોની ટીમ આવી છે। એ નિરીક્ષકોની ટીમ દરેક જણને સંતોષકારક સાંભળશે અને એના આધારે પ્રદેશની અંદર આજે કુલ નામો જે છે એ બધા જ નામો જશે અને આના પછીની જે પ્રક્રિયા છે એ જિલ્લા સંકલનની બેઠક મળશે અને જિલ્લા સંકલનની બેઠક પછી પાર્લામેન્ટરી બોર્ડ મળશે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર જે કંઈક જિલ્લા સંકલનની અંદર જે ચર્ચા થઈ છે તે પાર્લામેન્ટરી બોર્ડની અંદર રજૂ કરતાં કુલ ચિત્ર પાર્લામેન્ટરી બોર્ડની અંદર સ્પષ્ટ થશે। ભારતીય જનતા પાર્ટી પાસે કાર્યકર્તાઓની વિશાળ ફોજ છે। કાર્યકર્તાઓની વિશાળ ફોજના લઈને ડોર ટુ ડોર સંપર્ક ઓછામાં ઓછો 4 થી 5 વખત ડોર ટુ ડોર સંપર્ક થઈ જાય એ જાતનું પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ભારતીય જનતા પાર્ટીએ વિકાસની રાજનીતિ, રાષ્ટ્રવાદની વાત કરવાની નીતિ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સિદ્ધિઓ જે છે એ સિદ્ધિઓના લઈને અને આગામી સમયની અંદર આ બોર્ડની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ આવવાથી જે કંઈક વિકાસના કામોને વેગ આપવા માટેની જે એક રોડમેપ તૈયાર કર્યો છે એ રોડમેપ લઈને અમે પ્રજા સમક્ષ જઈશું।